संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावेत् तद्वक्तारमावेत् आवेन्मा श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम
भगवान को हाथ पे हाथ दिया आत्मवंदनम देववंदनम चक्षुर्वंदनम परमात्मवंदनम राम लला की पिता वचन हित वन को धाये रावण वध कर अवध को आए पिता वचन हित वन को धाये रावण वध कर अवध को आए सिय संग सिंहासन को सजाए राम राज त्रिभुवन में लाए आरती की जय श्री राम लला की जय जय मर्यादा अवतारी जय जय धनुष बाण के धारी जय जय मर्यादा अवतारी जय जय धनुष बाण के धारी जय सीतापति जय असुरारी जय रघुनायक अवध बिहारी आरती
इंद्र संत मन भावनी पंचरोग त्रय ताप मिटावनी आरती कीजे श्री राम। श्री कृष्ण कृपालु भज मन नंदनंदन सुंदर श्री कृष्ण चंद्र कृपाल भज मन नंदनंदन सुंदर शरण शरण सिंहासनम हरि
Hare
ભગવાનની જય સદગુરુદેવ કી જય પાર્વતી પતે હર હર મહાદેવ જગત ગુરુ શ્રી રામાનંદાચાર્ય ભગવાન કી જય જગત ગુરુ શ્રી રામાનંદાચાર્ય ભગવાન કી જય શ્રી અયોધ્યાદાસજી મહારાજ કી જય શ્રી પ્રભુદાસજી મહારાજ કી જય શ્રી જયરામદાસ બાપાની જય સર્વ સંતો કી જય સર્વ ભક્તો કી જય ઠાકોર મહાપુરાણ કી જય રાધે રાધા રાની કી જય રાધા રાની કી જય હો રાધે 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 પરમ અધ્યક્ષ ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાન રાધા કૃષ્ણ જેની કૃપાથી આપણે બધા અહીંયા બિરાજમાન છીએ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જેના થકી ચિરંજીવી ભગવાન છે એવા 11મા રુદ્ર અવતાર હનુમાનજી મહારાજ સમસ્ત જયરામદાસ બાપુના સેવકગણ અને સંતોમાં ભરતદાસજી મહાન શ્રી ભરતદાસજી બાપુ અને આપણે બધા શક્તિ સ્વરૂપા માતાઓ અને તમારા જે જે નાના બાળકો ઘરે છે એને આશીર્વાદ આપજો જેનાથી આપણો જે ભારતીય સંસ્કૃતિ છે એ જળવાઈ રહે. દુર્લભો માનુષ દેહો દેહીનામ ક્ષણભંગુર. મનુષ્ય શરીર દુર્લભ છે પણ ક્યારેય આ હંસલો ઉડી જાય એની પહેલાં ભગવાનનું ભજન કરી લઈએ, સાધના કરી લઈએ. આ ભાગવતનું બહુ મહાન પુરાણ છે જેનું શ્રવણ કરવાથી કોટી કોટી યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. જે રાષ્ટ્ર યજ્ઞ કરતા અને જે પુણ્યની પ્રાપ્તિ થતી. તમારા પિત્રો દોષ હોય, નાના મોટા બીજાઓ દોષ હોય, એનાથી મુક્ત થવા માટે શ્રીમદ ભાગવત રૂપી ભક્ત અને ભગવાનની કથા છે આમ. અને એટલા માટે સંતોએ કહ્યું છે કોટી કોટી તીર્થ કરે કોટી કોટી કરુધા જબ લગી સાધુ ન સેવીએ તબ લગી કાચા કામ. જય શ્રી રામ. अड़सठ तीर्थ जो करे कोटि यज्ञ व्रत दान सुंदर दर्शन साधु के तुल्य नहीं कछुआन. जय हो. આજે અને જોરદાર તાળીઓથી વધાવશું આપણે દીકુભાઈ. ભગવાન ઠાકોરજીને રોજ દૂધ પાય છે ગાય. હા. જય શ્રી રામ.
अपराधी जन्म का न कसिक भार विकार, तुम दाता दुख भंजना मेरी करो संभाल। तीर्था करे कोटि कोटि करुधाम, तब लगी साधन सेविए तब लगी दाता का। सत्संग हरि कथा तेहि बिनु मोहन जाय, मोह गए बिनु राम पद होई न दृढ़ अनुराग। શરણે આવી જાઓ, તમારું દુઃખ સહેજ મટી જશે। પડી રહો યાં ગેલ में साधु संत चली जाए, उड़ उड़ रज मस्तक लगे सहज मुक्ति हो जाए। ગોકુળમાં આહા આજે 6ઠા દિવસ થઈ ગયો છે। સુખદેવજી ભગવાન અવિચળ આ જ્ઞાન રૂપી ગંગા વહાવી રહ્યા છે। પરીક્ષિત રાજા ને કહે છે, રાજન 6ઠો દિવસ છે, આવતીકાલે તક્ષક નાગ આવશે, તને કરડશે, તારું આ શરીર છૂટી જશે। ગુરુદેવ હવે તો ગમે તેવો કાળ આવે મને ભય નથી। જે જે ગુરુ અને ભગવાનની શરણે આવે છે એને નિર્ભયતા મળે છે। જે વ્યક્તિ નિર્ભય જોઈએ, શાંતિ જોઈએ, તો ગુરુના શરણે અને ભગવાનની શરણે આવે। હે ગુરુદેવ, આપની છિત્ર છાયામાં હું બેસવાથી મારું મન તન પવિત્ર થઈ ગયું છે। જેનું મન પવિત્ર થાય એનું શરીર પવિત્ર થઈ જાય। શરીર પવિત્ર થાય એટલે એનો આત્મા પવિત્ર થઈ જાય। જેનો આત્મા પવિત્ર છે અને આલોક અને પરલોક બે સમરી જાય છે। ભગવાન ગૌલોકથી પુષ્પો વિમાન મોકલે છે અને એમાં બેસી અને ભગવાનના સાનિધ્યમાં પરમાનંદ જેને કહે છે। ક્યારે દુઃખ નથી આવતું, જેને દુઃખની હેડકી પણ ન આવે એવા પરમાનંદમાં આપણે જવાનું છે। જે રીતે આલોક ને પરલોક બે સુધારવા હોય તો ભગવાનની ભક્તિ કરવાની, એમ ગોપીઓએ કરી। હે રાજન, ગોકુળનું કોણ વર્ણન કરી શકે? ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો છે, અનેક દુષ્ટનો ભગવાને સંહાર કર્યો છે, જે દ્વારા આલોક ને પરલોક બે સુધરી જાય છે। એવા ભગવાન નંદનંદન જશોદાનંદન ભગવાન કૃષ્ણ માં જશોદાને દરેક કામ કરી દે છે। એક એક કામ ભગવાન કરે છે। ગાયો ચારવા જાય છે, ગોળિયાઓ 1 વર્ષથી ગઈકાલે આપણે જોયું 1 વર્ષ થઈ ગયું, બ્રહ્માજી ચોરી લઈ ગયા હતા।
આ બાજુ બ્રહ્માજી, અને હવે ભગવાન પાછા આવ્યા છે બ્રહ્મલોકથી. બધા ગ્વાળિયાઓને, ગાયોને, ગોપીઓને મધુર લીલાઓ સંભળાવી રહ્યા છે. ભગવાન ગાયો ચારવા જાય છે અને કદમના ઝાડ ઉપર ચડી જાય છે અને પોતાના મુખારબંધમાં આ મુરલી ધારણ કરે છે. કોયલના ટોકારા, મોરલાઓનો ટોકારા, આખું વાતરણ વ્રજ અને ગોકુળ માં આનંદ થઈ ગયો છે. દુઃખ શું છે એને કોઈને ખબર નથી. આટલી તમે વનમાં જાઓ, જંગલમાં જાઓ, આ કિલોલ જે સામવેદની ધ્વનિ છે એ બધા કોયલ, મોર અને પક્ષીઓના ઝુંડ ને ઝુંડ નીકળી રહ્યા છે. ભગવાન કૃષ્ણ ગાયો ચારવા જાય છે, ગાયોનો બફવારા થાય છે, મોરના ટુકારા થાય છે, કોયલ એટલી સુંદર બોલે છે, લોકોએ ભગવાન કૃષ્ણ વગર કોઈને ગમતું નથી. આવું જીવન થઈ ગયું છે. ભગવાન કૃષ્ણ મારી પાસે આવે, મારે ત્યાં દૂધ લઈ જાય, દહીં લઈ જાય, માખણ લઈ જાય. ભગવાન કૃષ્ણને ખબર પડી છે એટલે બધી ગોપીઓને દૂધ, દહીં અને માખણ. મથુરામાં જવાનું ન જવું જોઈએ એટલે ભગવાન કૃષ્ણએ કર માગ્યું કે આજથી હું વડો ગોવાળિયો છું અને મને તમને કર આપ્યા વગર તમે અહીંથી રસ્તો ન પાર કરી શકો. એનો શું થયું આપ સમજો છો બધા? એનો અર્થ એ થયો કે આપણી પાસે જે સંપત્તિ છે એમાં ભાગ ઈશ્વરનો પણ છે. સતયુગમાં અડધો ભાગ કાઢવાનો હતો, પણ અત્યારે કલિકાલની અંદર 10નો ભાગ જે આપણે કમાઈએ એમાં ભગવાન માટે કાઢો. નહીં તો ભગવાન લઈ લે, ક્યાં મોકલે? શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન નારાજ થાય તો ડોક્ટરની પાસે મોકલે, અને ડોક્ટર નારાજ થાય તો ક્યાં મોકલે? ભગવાનની પાસે. ઠીક છે? એટલે આપણે પહેલેથી સાવધાન રહેવાનું. તમારે નિરોગી રહેવું હોય, સ્વસ્થ એકદમ ફિટ શરીર રહેવું હોય તો સારા કામમાં વાપરવાનું. હા, નહીં આપ્યો તો ચિંતા નહીં કરતા. આપણી પાસે 2 રોટલી જોઈએ તો સંતોષ માનજો. હા, ચકાચક જીવવાનું, કોઈ પણ ઉપાધિ નહીં કરવાની. લોકોને બધું આપ્યું છે ભગવાને, અત્યાર તો કેટલું છે. હા, અમે જમાત લઈને જઈએ ને ઘનશ્યામભાઈ, એ સમય આજે આપણે ઠાકોરજી છે ને, નાના રામ, લક્ષ્મણ, જાનકી, એ ત્રણેય જમાત લઈને જતા. આજે 500 થી 700 વર્ષ પુરાના ભગવાન ઠાકોરજી છે, જે પંચધાતુના છે. આપણે જે રામચંદ્ર ભગવાનની બિરાજમાન છે એની નીચેના ભાગમાં બીજા પગથિયામાં ભગવાન બિરાજમાન છે. આજથી વર્ષો પુરાના ભગવાન છે. લોકોને ખાવા અન્ન નહોતું, પહેરવા કપડા નહોતા. આ પેલો કુશ આવે ને, દાબનું પેલું કરીને પહેરતા માણસો, કાં તો કેળા, એવા અનેક પ્રકારના મોટા મોટા વૃક્ષો હતા કે જેનાથી એને પોતાના દેહને ઢાંકતા. અને આપણે તો 25 સાડી હોય, ટોર જ નહીં તો પહેરતા નથી. બોલો, હા, આપણી ભારતીય સંસ્કૃતિ બતાવે છે. દેખો ગોપીઓ તમે જુઓ ને, તમે વ્રજમાં જાઓ તમને ખબર છે, વિદેશની બેબાઈન દીકરીઓ એવી સુંદર ચણિયા ચાળી પહેરી, આવું સુંદર તિલક કરે, હાથમાં માળા હોય, એમ લાગે કે આહા અમારે રાધા રાણી છે. હકીકત આપ જાના ગોકુલ, મથુરા, અયોધ્યામાં આહા નાની નાની એકદમ જાણી સ્વર્ગમાંથી અને ગૌલોકથી જાણી આહા સાક્ષાત ગંધર્વ દેવ પૃથ્વી ઉપર જાણે ભ્રમણ કરતા હોય, આટલું સુંદર વટગ્રામ લાગે. આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણે જ્યારે પૂજામાં બેસો, દેવ દર્શને જાઓ, ત્યારે ભાઈઓને ધોતી અને બહેનોને સાડી ફરજિયાત. ઠીક છે? આ વિચાર કરો, તમે જૈનોમાં જાઓ, આ તો જૈનોની નગરી છે કે નહીં ઘનશ્યામભાઈ? તો દરેક વ્યક્તિ સાડી વગર કોઈ જતું નથી. જય શ્રી રામ. સાડી વગર બહેનોને સાડી હોય અને ભાઈઓ ફરજિયાત પીતંબર પહેરે. એને પૂજાનો અધિકાર જ નથી. આ બધું વિદેશનું છે, આપણું છે જ નહીં.
અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવીએ તો અમે કેને કથા કહેશું વાલાઓ? મારું હૃદય ભરાઈ આવે છે બતાવો. તમે ભારતીય સંસ્કૃતિને અપનાવો વાલાઓ. આપણું જે પુરાણો ધર્મ છે એને છોડો નહીં. પરધર્મ ભયાવહ. આ સુવિધા રહે જ્યાં વાળવું નહીં કશું નહીં નીકળી પડ્યા નહીં. લોકોને બધાને સગડીયો ધર્મ થઈ ગયો છે. સાંભળ, સુનતે હો ને સબ ભાઈ, ના સુનતે ઉસકો ભી સુના દેના, ભલે મને વઢે પછી નહીં. એ તમારા માટે કહું છું, આપણી ભારતીય સંસ્કૃતિ માટે કહું છું. માનવ માત્રનો ધર્મ શું છે? એમ ભગવાન કૃષ્ણ સુંદર લીલાઓ કરી રહ્યા છે. અને ભગવાને કર માગ્યો છે કે મારો ભાગ મને આપો. ગોપીઓ બોલે કે અમારે કંસને શું જવાબ આપશું? બોલે એની ચિંતા નહીં કરો, હું બેઠો છું. જ્યારે ભગવાન તમારી પીઠ ઉપર હાથ મૂકી અને થપથપાવે કે તમે હવે ચિંતા નહીં કરો, આહા, ગોપીઓને બહુ રાજીપો વ્યક્ત થયો. બધાએ ભગવાનને એક લાઈનમાં બિહારી દે. ગોપીઓ પોતાના જીવનને ધન્ય સમજે છે કે ઓહો, અમારા ભાગ્ય કે કાનુડો અમારાથી માગે છે. આ તો રાજકુમાર છે, નંદ બાબાને ત્યાં શું કમી છે? મોટી મોટી ગોળીઓ, માખણની ભરેલી, દહીંની ભરેલી, આહા, દૂધ અને દહીં ને ઘીનો તો કોઈ પરવાર નહીં. આહા, પરમાનંદ. જે બહેનો બેસે આ ફોન બિલકુલ નહીં, ફોન સ્વિચ ઓફ રાખો, નહીં તો બહાર જતા રહો. જય શ્રી રામ. રાધે રાધે. રાધા રાની કી, રાધા રાની કી. આમ ભગવાન ગ્રહ નાના નિંજાણમાંથી તમે બહુ દુઃખી છો, સુખી થવું હોય તો આ બાજુ વળો જરા. આ છે ને મોટામાં મોટો રાક્ષસ છે, ઠીક છે? એના વગર કોઈને ચાલતું નથી, પણ વિના જરૂર નહીં વાપરવાનું. કોઈને ખબર પડવી જોઈએ તો તમે કથામાં બેઠા છો. જ્યાં ત્યાં તમે ભટકતી આત્મા રહેશો તો તમારી દુર્ગતિ થશે. દરેકના માટે કહું છું, તમે ભજન કરતા હોઈએ, સાધના કરતા હોય, આરતી કરતા હોઈએ, પૂજામાં હોય, ત્યારે આ રમકડાને દૂર ફેંકી દેવાનું, તો તમારું એનું પુણ્ય મળશે તમને. નહીં તો જય રામજી. રણમાં તમે નાખો બિયારણ તો ઉગે, ગમે તેવો વરસાદ હોય તો. આપણે બધાને આપણી ભારતીય સંસ્કૃતિને સાચવવાની માતાઓ, આપણે બધા ઋષિ મુનિઓનો સંતાન છીએ. આ સ્થળ છે ને એકદમ તીર્થધામ છે. આપણે દેખો કથા તો બધા તમને ખબર છે, ઓ બ્રહ્મજ્ઞાની છો બધા, પણ એની સાથે એવું જીવવું, એવા ગુણો લેવા એ આપણું કર્તવ્ય છે. અને આપણે બધાએ હંમેશા પરમાત્માની સાથે જોડાઈએ અને પરમાત્મા આપણા ઉપર કૃપા કરે. એટલે હું ખેસ આપું છું, ખાસ ધ્યાન રાખજો. આ ખેસ રૂપી આશીર્વાદ છે તમને બધાને. આ કેસને જમે ત્યારે પૂજામાં બેઠા હોય, આરતીમાં બેઠા હોય, ત્યારે તમને લક્ષ આપવું જોઈએ કે આ મારા ગુરુ દ્વારાથી અમને આ આશીર્વાદ મળ્યા છે. આ તો વાળી ક્યાંય ફેંકી દે નહીં. આ જ્યારે જ્યારે તમે પૂજામાં બેસો કે ક્યાંક તીર્થધામમાં જાઓ, ત્યારે આ ઓળખપત્ર છે તમારું. આ ઓળખપત્ર આપણું મિટાવવું નહીં. લોકોને ખબર પડે કે આપણે હિન્દુ છીએ. આપણી પહેચાન શું છે ભાઈ? આપણી પરિચય હોવો જોઈએ ને. તમે કયા કુળના છો, તમે કેવા છો, તમારો આહાર કેવો છે, તમારો વિહાર કેવો છે, તમારો પરિવાર કેવો છે. કાનડો બહુ પૂછશે હો તમને, નહીં તો એકદમ આપવા નહીં દે અંદર. હા, આ બધો વ્યવહારિક વસ્તુ જોઈએ, જરૂરી છે. જો કાના ની પાસે રહેવું હોય તો રાધા રાણી જેવું જીવવું પડે વાલા. રાધા રાણી તમે જોજો, ગોકુળો મથુરામાં જાઓ ને, ગોકુળોમાં રાધા રાણીનું અંદર અલગથી મંદિર છે. શું કરવા? કે ત્યાં આપણે કંઠી પહેરવાની છે. ત્યાંની કનૈયાની. અને રાધા રાણી જ્યાં પ્રેમ કરશે એનું કોણ વર્ણન કરી શકે? આહા હા હા, તમારું જીવન ધન્ય બની જશે માતાઓ ભાઈઓ. જે વ્યક્તિ ભગવાનની સાથે પ્રેમ કરે છે, ભગવાનની સાથે જળ રાખે છે, એમને આલોક અને પરલોક સુધરી જાય છે. આપણે બધા મારા બાલાની સાથે પ્રેમ કરીએ.
ગોપીઓ બધી આનંદમાં થઈ છે. ગોપીઓને થયું કે કાના તો રોજ આવ્યો વાંસળી વગાડે, અમને બોલાવે, પણ ક્યારેક અમારી સાથે રમી લો વાલા. ભગવાન કૃષ્ણએ કદમના ઝાડ ઉપર બેસી મુરલી વગાડી છે અને ગોપીઓ બધી સ્નાન કરવા આવી છે. આ કારતક મહિનો છે. કારતક મહિનાની અંદર કારતક મહિનો નાવો જોઈએ. જેને વર સારો જોઈએ, ક્યારે છૂટાછેડા ન જોઈએ, તો આ કારતક મહિનો નાવો. ઠીક હે, અખંડ જોડલો રહેશે તમારો. પછી જેને ત્યાં સંતાન ન હોય, ઠીક હે, એને આ કારતક મહિનો નાવ. કારતક મહિનામાં દેખો શરદ પૂનમ ગઈ ને, એની પછી તરત આ પૂનમ આવે. અને આ કાર્તિકી પૂનમ સુધી વ્રત ઉપવાસ આમ તો ઠેઠ અમાવસ્યા સુધી કરવાનું, પણ પૂનમ સુધી સવારે વહેલું ઉઠવાનું, નદીએ નાવા જવાનું. નદી ના હોય તો ટાંકીમાં થોડું ગંગાજળ પધરાવી દેવાનું. એટલે તમારે એમ સમજવાનું કે ગંગા જમના અને સરસ્વતીનું સ્નાન કરી રહી છે. મૌન રાખવાનું, ભગવાન કૃષ્ણને યાદ કરવાના. અને કૃષ્ણ જેવો, રામ જેવો તમારે દીકરો જોઈએ તો તમારે ખાસ સતત એનું ધ્યાન કરવાનું. એની ઉર્જા આવશે, એનું તેજ આપણામાં આવશે અને આપણા દરેક મનોરથ પૂરા થશે. આપણે સવારે વહેલું ઉઠવાનું, ભજન સાધના શું કરવા કરીએ છીએ કે આપણી પરંપરાને તોડીએ નહીં, આપણા સંસ્કાર આપણામાં જળવાઈ નહીં. આ બાજુ ભગવાન કૃષ્ણને બધી કાર્તિક કે મહિનો નાવા આવી છે ગોપીઓ. ભગવાન કૃષ્ણએ પરીક્ષા કરી છે. ભગવાન કૃષ્ણએ સવારનો પોર છે, બધા નાવા ગયા છે. પ્રભાતનો પોર થાય ને એટલે કિલકુલાલ બધી મોરલા ટવકા થાય, કોયલના ટવકારા થાય. કાર્તિક મહિનો નાવા આવ્યા છે. ગંગા મૈયાનું સરસ ઝરણું વહી રહ્યું છે. જય શ્રી રામ. હા હા, આપણે પણ એમ સમજવાનું કે અમે એ સરસ ત્રિવેણી સંગમમાં બેઠા છીએ અને આ જ્ઞાન રૂપી ગંગાથી આપણે નાહી ગયા છીએ. આ કાર્તક મહિનાની અંદર બધી ગોપીઓ જાય છે, સ્નાન કરે છે. ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી અને વસ્ત્ર લઈ લીધા છે. ભગવાને વસ્ત્ર લઈ લીધા છે. ભગવાન કોઈ દિવસ વસ્ત્ર એટલે કયા વસ્ત્ર? કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ ને ઈર્ષા, આ છ આપણા ઉપર માયારૂપી કપડા પહેરેલા છે, જેનાથી ઈશ્વર દેખાતો નથી. ઈશ્વરને દેખાવા માટે આ છ આપણે કપડા કેટલા પહેરીએ ખબર છે તમને? 6 કપડા હોય ટોટલ. પહેરો તો ના પહેરો જે રામજી. ઠીક છે ભાઈઓને, બહેનોને આ 6 કપડા: કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ ને ઈર્ષા. જય શ્રી રામ. હરે આ 6 રૂપી શત્રુ આપણી પાસે બેઠેલા છે અને એને દૂર કરવા માટે ભગવાન આવે છે. ભગવાન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ 6 વસ્ત્ર આપણા ત્યાગતા નથી. એમ ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર બેઠા છે. બધી ગોપીઓ બાવરી થઈ ગઈ છે. કોણ હશે આવું કે અમારા કપડા લઈ જાય? ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર બેઠા છે અને એને જે નાના નાના પાયલ છે ને, નાના નાના પગ, ચરણ જેને કહેવામાં આવે, એને સુંદર તૈયાર છે. આવી ગયા હોય તો રૂમમાં ઉતારો આપજો ભાઈ. વૃક્ષમણીને એ તૈયાર થઈને આવે તો આપણા પેલા રૂમમાં ઉતારો આપજો. ઠીક હે મનસુખભાઈ? ઠીક હે. અરે આજે ભગવાનના લગ્ન છે એટલે તૈયારી રાખજો ચકાચક. હા, અને આજે ભગવાનના માટે રસોઈ પણ દિનેશભાઈના તરફથી બહુ ચકાચક બનાવવામાં આવી છે. ભગવાનના લગ્ન છે ને, લગ્ન પ્રમાણે રસોઈ હોવી જોઈએ.
અને ભગવાનની સાથે આત્મના જોડવાના. આપણે ભગવાનની સાથે આ સિદ્ધપુરિયા પરિવાર છે, ટીંબા ગામના છે, એટલે એને જોરદારથી તાળીઓથી વધાવશું આપણે. અને આ મનસુખભાઈ તો આવતા જ નથી. અમે બધી કથામાં હોય, હરિદ્વારમાં હોય, અયોધ્યામાં હોય, પણ આ નથી આવતા. હરિઓમ. આવ્યા ખરી, ધન્યવાદ. હરિ 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 આ રીતે ભગવાન કૃષ્ણ કદમના ઝાડ ઉપર બિરાજમાન છે. ગોપીઓ ભગવાનના ચરણ જોઈ લેગા છે, ખડખડાટ હસવા લાગી છે કે જુઓ આનું જ કામ હોય, બીજા કોઈ આવું કોઈની તાકાત નથી કે આવું કરે. ભગવાન કે બહાર આવો બધા. બોલે કે કેમ આવીએ અમે બહાર? તો બોલે તમે વાદો કરો કે હવે ક્યારે પણ માં જશોદાને તમે ફરિયાદ નહીં કરો. ઠીક છે, અમે ક્યારે પણ હવે માં જશોદાને અમે કહેશું નહીં. ભગવાન કૃષ્ણએ બધાને વસ્ત્રો આપવા નીચે ઉતર્યા છે. ભગવાન કૃષ્ણને ગોપીઓએ કહ્યું કે હે પ્રભુ, હે વાલા, હવે અમારી પણ એક ઈચ્છા છે. બોલે બોલો, શું છે? બોલે અમારે તમારી સાથે રાસ રમવો છે. ભગવાન કૃષ્ણ 11 વર્ષના થઈ ગયા છે. દિન જાતના લાગત વાળા દિવસો કેટલા ફટાફટ જતા રહે છે. ભગવાન કૃષ્ણ 11 વર્ષના થયા અને શરદ પૂનમ આવે છે. અને શરદ પૂનમની અંદર ભગવાન કૃષ્ણએ હરે ઓમ સુંદર વાંસળી વાગી રહી છે. કદમના ઝાડ ઉપર ભગવાન કૃષ્ણ બિરાજમાન છે અને જ્યાં વાંસળી વાગે છે ગોપિયાઓ પોતાની ઘરે જે કામ કરતી હતી બધું છોડી દીધું છે. કામ ધામ જેમ હતી એમ તૈયાર થઈ ગઈ છે. અને ભગવાન કૃષ્ણએ પોતાના અધર ઉપર મુરલી ધારણ કરી છે. બધી ગોપીઓ ભગવાન કૃષ્ણની પાસે આવે છે. ભગવાન કૃષ્ણ કદમના ઝાડની નીચે બિરાજમાન છે. પગ ઉપર પગ ચડાવેલો છે. ચારે બાજુ ગ્વાળિયા ઊભા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે શું કરવા આવ્યા હોય? અહીં શું કરવા આવ્યા? તમને પ્રશ્ન કરવામાં આવશે. જ્યારે અહીંથી જશું ને આપણે ત્યારે ભગવાનના દૂતો પૂછશે કે તમને ક્યાં લઈ જવામાં આવે. ત્યારે ગોપીઓએ કહ્યું છે હે હરિ, તમારી વાંસળીનો સુર સાંભળી અમારાથી રહેવાયું નહીં, એટલે અમે તમારી દર્શન માટે તમારી સાથે વરવા માટે આવે છે. અમારું મન ચિત્ત તમને વરી ચૂક્યું છે વાલા. ભગવાન કૃષ્ણ કહે છે કે આ બધું તો ઠીક છે, પણ તમારા પતિદેવને શું જવાબ આપશો? તમારા છોકરાઓને શું જવાબ આપશો? ભક્તિ કરવાનું એક સહેજ આમ પોતાનું ભગવાનની પ્રત્યે કઈ રીતે આમ ત્યાગ છે, સમર્પણ છે, એ બધું બતાવ્યું છે. ગોપીઓ ચોધારે આંસુ રડવા લાગી છે. અને એટલો ભાવ કે પગના ઝાંઝર ગળામાં પહેરે, ગળાનો હાર પગમાં પહેર્યા, આટલો બધો ભાવ ભગવાનને સાથે હતો. ગોપીઓ ચોધારે આંસુ રડવા લાગી છે. હે પ્રભુ, અમે
તમારી શરણે આવ્યા છીએ. ભગવાન કૃષ્ણ કહે છે તમે જે વાદો કર્યો છે એ પરિપૂર્ણ કરો. ભગવાન કૃષ્ણ પોતાના મુખારબિંદુ પર મુરલી ધારણ કરી છે. ગોપીઓ બધી ભેગી થઈ છે. આવો આપણે આજે 5 મિનિટ ભગવાનની સાથે રાસ રલી લઈએ, પછી ભગવાનની સાથે આપણે લગ્ન કરવાના છે. ભગવાન ગોકુળ છોડી અને મથુરા જશે. આ બધી લીલાઓ આપણે પહેલા ભગવાનની સાથે રમી લઈએ. આવો બધા. મુરલી બેરણ થઈ રે કાનુડા તારી, મુરલી બેરણ થઈ કાનુડા તારી, મુરલી બેરણ થઈ. પરેશભાઈ ને વિઠ્ઠલભાઈ અને મંજુલાબેન તરફથી 5000 રૂપિયા લખાયેલા આવી ગયા. જોરદાર તાળીઓથી વધાવો. પાવરી હું બની ગઈ રે કાનુડા તારી, મુરલી બેરણ થઈ કાનુડા તારી, મુરલી બેરણ થઈ. વિવન રાવણની કુંજગલી માં છાલી હું લઈને અહીં કાનુડા હું છાલી લઈને અહીં. નંદનો લાલ મને સાંભળ્યા, વાયા ને વાદળ મૂક્યા. નંદનો લાલ મને સાંભળ્યા, જોતા જ સર્વ
વાસુદેવાય. ગોપીઓ ભગવાનમાં રસ થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા છે. ગોપીઓને અહંકાર થઈ ગયો છો. ત્યારે ભગવાન, જો આપણાને અહંકાર આવી જાય તો ભગવાન આપણાથી દૂર થઈ જશે. ક્યારે પણ ભક્તિનો, જ્ઞાનનો, રૂપિયાનો, પોતાના પદનો ક્યારેય પણ અહંકાર ના આપવો જોઈએ. અહંકાર આવે એટલે ભગવાન આપણને છોડી દે છે. આ 6 શત્રુઓ એવા છે કે તમને દેખાશે નહીં. અહંકાર, રાગ, દેશ, ઈર્ષા, આ તમારું અંદર અંદર તમને ખાલી કરી નાખે. ગોપીઓને પણ જો ભગવાનની સાથે રાસ રમે છે, છતાં એમને એમ થઈ ગયું કે આહા, અમારા વગર ભગવાનને ગમતું નથી. નહીં, ભગવાનને તો બધું ગમે છે, આપણે ગમાડવા માટે કરવાનું છે. આપણે કઈ રીતે જીવવું? જો આપણને આનંદ જોઈએ તો અહંકાર નહીં. ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. ગોપીઓ વિરહ વેદના કરે છે, ખૂબ રડે છે. ભગવાનના વિરહમાં જે વ્યક્તિ રડે છે એને ભગવાન પોતાનો એનો હાથ પકડી એ જીવને પોતાની સમીપ લઈ જાય છે. એટલે ખાસ જ્યારે જ્યારે આપણને હરિબોલ વિરહમાં બહુ ગોપીઓ રડી રહી છે. ભગવાન કૃષ્ણને પોકારે છે. ભગવાન કૃષ્ણચંદ્ર આ બાજુ રાધા રાણી પણ સાથે હતા. રાધા રાણીને પણ અહંકાર આવી ગયો છે. કેમ જુઓ કેવો મને પ્રેમ કરે, મારી સાથે એકલા છે. જો ભગવાનને થયું કે આ વિચાર કરો, જેને થકી આપણે બધા ભજન કરી રહ્યા છીએ, જેને પગલે ચિહ્ન પર આપણે ચાલવાનું છે, આ પણ જો અહંકારમાં આવી જાય. ભગવાન કૃષ્ણએ ને કહ્યું થોડું ધીમું, હા સ્લો. ગોપીઓને છોડી ભગવાન રાધાજીની સાથે નીકળ્યા છે. રાધાજીને અહંકાર આવે છે. ભગવાન કૃષ્ણને કહે છે કે તમે મને ખભા ઉપર બેસાડો. આ કેટલો અહંકાર કહેવાય. આપણે એવું નથી કરતા? તમને અહેસાસ થાય ક્યારે? આપણે ઘરે મંદિર ન હોય, ઠાકોરજીને નમસ્કાર ન કરતા હોય, આપણે માતા પિતાને પ્રણામ ન કરતા હોય, ત્યારે સમજી લેવાનું કે આપણે બધાએ ભગવાનની ખભા ઉપર બેહવા તૈયાર કરીએ છીએ. ભગવાન અદૃશ્ય થઈ જશે. એટલે માતા પિતાનું અપમાન નહીં કરતા વાલાઓ. વડીલોનો આદર રાખજો. જો તમારે જીવનનું સુખ જોઈએ, શાંતિ જોઈએ, અહંકાર છોડી દેજો. રાધા રાણીને પણ ભગવાને છોડી અદૃશ્ય થયા છે. રાધા રાણીને કંઈક બેસી જાય, બીજું શું થાય? ભગવાન તમને ખભે બેહાર છે. વિચાર કરો, કેટલા દિનહીન પર દયા કરવા વાળા કરુણામય ભગવાન કૃષ્ણએ રાધા રાણીને પોતાના ખભે બેસાડ્યા છે અને સુંદર ભગવાનની લીલા કરી છે. ત્યાં સુંદર ફળ દેખાય છે. રાધા રાણીને કહ્યું કે ફળ લઈ લો ને, જરા ડાળી પકડજો. બોલે ડાળી પકડવા ગયા, ભગવાન કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા છે. બાજુ ગોપીઓ દોડતી દોડતી આવે છે. ઓહો, આ કોઈનો નથી કાળિયો. આ જો રાધા રાણી આ લટકે છે. બધા રાધાજીને ઉતાર્યા છે. કદમના ઝાડ પેસે આવી અને વિરહ વેદના ભગવાન કૃષ્ણને પુકાર્યા છે કે હે બાલા, આપ આવો મારે. અને ખૂબ આક્રાંત કરીએ. જ્યારે પ્રાર્થના થતી હોય, ભગવાનના ધ્યાન મગ્નમાં હોઈએ, ત્યારે ભગવાન તમને દર્શન આપવા આવશે. તમે અહેસાસ કરજો, જ્યારે તમે પૂજામાં બેઠા હોઈએ, ધ્યાનમાં બેઠા હોઈએ, આરતી કરતા હોઈએ, પૂજા કરતી હોઈએ, આ બધી વસ્તુ છોડી કરવાનું. ભગવાનની સમીપ તમે બેઠા હોઈએ, મંત્ર પૂજા જે કાંઈ કરતા હોય તમારી યથાશક્તિ, પણ ક્યારેય પણ ન બાળકોની સાથે મન દોરાવાનું, નહીં તમારા રમકડાની સાથે મન દોરાવવું જોઈએ. તમારો એકાગ્ર ચિત્તથી તેઓ ભગવાન પ્રગટ થશે. આ રીતે આક્રાંત ગોપીઓ કરવા લાગી છે. ભગવાન પ્રગટ થયા છે અને ગોપીઓનો રાજીપો કોણ વ્યક્ત કરે?
કોઈ ચરણમાં બેસી ગઈ છે, કોઈ ભગવાનનો હાથ પકડે છે, કોઈ ભગવાનના પિતાંબર પકડ્યા છે. આ આનંદ, વિરહનો આનંદ જે છે એનું કોણ વર્ણન કરી શકે? ગોપીઓને જાણે ઓહો અમારું જાણે નિર્ધનને ધન મળી ગયું હોય, પ્રેમીને પોતાનો પ્રેમી મળી ગયો હોય, માને જ્યાં પોતાનું બાળક મળી ગયું હોય, ગાયને જ્યાં વાછરડું મળી ગયું હોય, એમ આજે ગોપીઓ પરમા આનંદ પામે છે. હે હરિ, હવે અમને છોડી ક્યારે જતા? ભગવાન કૃષ્ણએ બધાને આશ્વાસન આપ્યું છે. હવે બોલે સવાર પડ્યું છે, તમે પોતપોતાને ઘરે જાઓ. ભગવાન કૃષ્ણને કહ્યું કે હે હરિ, હવે અમને કોણ અપનાવશે? અમે તમારી શરણે આવ્યા છીએ. ભગવાને કહ્યું છે જે મારી સાથે આવે છે એને આખું વિશ્વ અપનાવે છે, એક નહીં. એટલા માટે કહ્યું છે કે એક સાધો સબ સાધે અને સબ સધે સબ જાવે. એટલે જો તમારે પાણી જોતું હોય તો એક જ જગ્યાએ ખોદવું જોઈએ. ભલે 500 ફૂટ સુધી પાણીમાં સુધી જશું આપણે, આખા ખેતરમાં નાના નાના ખાડા કરશો તો શું મળશે? કંઈ નહીં હાથમાં આવે. એટલે આપણે નીતિ નિયમ હોય, કોઈ પણ તમને નિયમ આપ્યો હોય તો ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખી તો કામ થાય. દરેકને હું કહું છું, મનુષ્ય માત્ર નહીં. આજે માતાજીની પાસે ગયા, કાલે પિતાજીની પાસે જાજો, કાલે શિવજીની પાસે જાશો, ભુવા પાવળિયા એ નહીં. ઠીક છે, એક જ સંકલ્પ રાખવાનો દિનેશભાઈ, એક જ સંકલ્પ. જો હોગા સો દેખા જગા ફિકર ફેંકવું એમ, બીજો સંકલ્પ ન હોવો જોઈએ તો આપણું કામ થાય. શ્રદ્ધા હશે તો શ્રદ્ધા ધેયમ, અશ્રદ્ધા ન ધેયમ. શ્રદ્ધાથી જ કામ થાય. વિશ્વાસ રાખવાનો, મનુષ્ય માત્ર નહીં. હું સાર્વજનિક વાત કરું છું, વ્યક્તિગત નહીં, શાસ્ત્રોની વાત કરું છું. એમ ભગવાન ને કહ્યું કે અમને કોણ અપનાવે છે? ભગવાને આજ્ઞા આપી છે. બધી ગોપીઓ પોતપોતાને ઘરે ગઈ છે. આ બાજુ ભગવાન કૃષ્ણએ અનેક લીલાઓ કરી છે. ગઈકાલનો પણ સમય ઓછો હતો, આજે પણ ઓછો સમય છે. એટલે જશોદામાએ દામણાથી બાંધેલા, એની પછી વત્સાસુરનો વધ, બકાસુરનો વધ, અર્ધાસુરનો વધ, વન ભોજન, ધનકાસુરનું દમન અને કાલિયા દમન, આટલા અનેક રાક્ષસોને પૂતના આદિ અનેક સંહારો કર્યો. અને આપણે ભગવાન કૃષ્ણ ગેડીએ રમતા. હવે જો ગોપીઓની લીલા પૂરી થઈ ગઈ, હવે ગ્વાળાની લીલામાં જઈએ આપણે. ગ્વાળિયાઓ બધા અત્યારે છોકરાઓ મેચ રમે છે. એ સમયે ભગવાન ગેડી ગળો રમતા. દડો હોય બોલ, અને એને લકડીથી ઉડાડવાનું હોય. ભગવાન કૃષ્ણએ શરત રાખી કે જે આ દડો જેને ત્યાં જાય અને લઈ આવવાનો. ભગવાન કૃષ્ણએ એવો જોરથી આમ માર્યો તે જમના મૈયામાં એમનો ગેંદ પડી ગયો. બધા ગ્વાળીઓ કે લઈ આવો, જાઓ. અંજા કદમના ઝાડ ઉપર ભગવાન કૃષ્ણ ચડે છે. બધા ગ્વાળીઓ આગ્રહ કરે, નહીં કાના, તમે અમને છોડી ના જાઓ વાલા. અને ભગવાન કૃષ્ણએ જમના મૈયામાં ઠેકડો મારી દીધું છે. ગ્વાળિયાઓ ચોધારે આંસુ રડવા લાગ્યા છે. ધરાનું પાણી ઉકળવા લાગ્યું છે. ભગવાન કૃષ્ણ જમના મૈયામાં ગયા છે. આ બાજુ આખા ગોકુળને ખબર પડે છે. ચોધારે આંસુ રડતા રડતા ઉખડતા ગોપીઓ ગુવાળો આખું ગોકુળ વાસ જમના મૈયાને કિનારે આવે છે, આક્રાંત કરે છે. ભગવાન કૃષ્ણને જશોદા નંદ બાબા મૂર્છામાં આવી જાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણ નાગલોકમાં જાય છે. ભગવાન કૃષ્ણ નાગણીઓ કહે છે, જળ કમળ છાંડી જાને, હે બાળા તું આ છોડી દે, તું નાનો છે, કેનો દીકરો છે. આવું આપણે બધાએ ભગવાન કૃષ્ણને કહીએ કે હે કાના, હે જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે
આ જયરામદાસ બાપુના મુખ્ય સેવક છે, જોરદાર તાળીઓથી વધાવશો ને. અને ખૂબ સેવા આપે છે. તળાજાના છે જનકભાઈ, જોરદારથી તાળીઓથી વધાવશો. એમનું કુટુંબની સાથે આવ્યા છે. જય શ્રી રામ. રાધે રાધે. જનકભાઈ કમળ છાડી જાને બાળા. ગુરુજીને હાર કરાવી દો, ગુરુજીને હાર કરાવી દો. જય શ્રી રામ. હરિ બોલ. જયરામદાસ બાપુને હાથ પહેરાવી દેજો. જયરામદાસ બાપુને વરણ કાનડો નાગને મળ છાડ જાને વાળા. હરિ બોલ. શ્રી રામ. રાધે. ભગવાનના વિરહમાં ભગવાન કૃષ્ણને યાદ કરે છે. ભગવાન કૃષ્ણ કાલિયાનું દમન કરી કાલિયાને ફેણ ઉપર ભગવાન કૃષ્ણ
જ્યાં ધરામાંથી બહાર આવ્યા છે આખું ગોકુળ ભગવાન કૃષ્ણનો જય ઘોષ કર્યો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી. બધા ગ્વાળિયાઓએ ભગવાન કૃષ્ણને પોતાના ખભા ઉપર લઈ અને નાચવા લાગ્યા છે. ગોવિંદ જય જય ગોપાલ જય જય, જેનાથી આખું ગોકુળ ડરતું હતું એક કાલિયાનું દમન થયું છે. કાળીઓ ભગવાન કૃષ્ણને તમારી વર્ષગાંઠ હોય, સમજો છો ને, તમારા જન્મદિવસ હોય ત્યારે આપણે હનુમાન ચાલીસા કરવાના, ભગવાનની 1600 ઉપચાર મંત્ર દ્વારા પૂજા રાખવાની. આ બેલું નહીં મનાવવાનું, ઠીક હે? બર્થડે નહીં મનાવતા, ખબરદાર મનાए तो ठीक है, मनाने का, लेकिन भगवान मारा वाला ने याद करो. તમારા દીકરાઓમાં સંતાનોમાં એવા ગુણ આવશે કે આહા, આપણી ભારતીય સંસ્કૃતિ હાવ જયરામજી કે કરી નાખી છે. જ્યારે જ્યારે પ્રસંગો હોય ત્યારે ભગવાનને ભેટવા જાઓ, ભગવાનના આશીર્વાદ લેવા જાઓ. એમ આખું ગોકુળ ભગવાન કૃષ્ણને આજ અમારા જમના મૈયાનું પાણી શુદ્ધ કર્યું છે. અને ત્યારે આપણે વિષ જ ખાઈએ છીએ, અન્નમાં વિષ. જ્યાં જુઓ ત્યાં પાણીમાં, દૂધમાં, જ્યાં જુઓ ત્યાં આ વિષથી દૂર થવું હોય તો ભગવાનનું ભજન કરજો. મારા કાનુડાને સાથે રાખજો. તમને કાનુડો એટલો બધો પ્રેમ કરે છે ને, પણ આપણે જેટલા દુર્ભાગ્ય છીએ ને કે આપણે એની સાથે જઈ નથી શકતા. જનકભાઈની દીકરી રાધા છે ને, એના લગ્ન થયા ત્યારે અમે કાનુડાને એને આપ્યો હતો. અમને હંસાબેને 3 કાનુડા આપ્યા, એક ખેજડિયા, એક પાલીતાણા અને એક મને આપ્યો હતો. એ હું રાધા જનકભાઈના દીકરી રાધાને આપ્યો. એ એટલો સજાવે ને આજે,
બહુ સજાવે છે કાનુડાને. 15 થી 20 હજારના ભગવાનના કપડા બનાવે. તો અમારે તો આખા ભગવાન 5-10 હોય ત્યારે 20,000 લાવીએ. કે આવડા નાના કાનુડાને 20,000ના સરસ ડ્રેસ બનાવી અને ભગવાનને પહેરાવે. આ વાલ જે ભગવાનની સાથે છે એ આપણે અપનાવીએ. દેખો કર્મબાઈ, મીરાબાઈ, સબરીબાઈએ શું કર્યું છે? આ જીવન ભગવાનની સાથે જોડાઈ ગયા છે. આપણે બધા ભગવાનની સાથે જોડાશું. આજ તો અમારા ડોક્ટર રવિભાઈના મમ્મી પણ આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું. દિનેશભાઈની ઘરથી એને બહુ સેવા આપેલી છે. એ સ્વધામ ગયા છે. તો એના આત્માને પણ બહુ, અમે જ્યારે યાત્રામાં જઈએ ત્યારે 2 જણ સાથે જ હોય. અને મારો વઢવાનો સ્વભાવ થયો એટલે ધ્યાન રાખજો. તમને કોઈને ખોટું લાગે ને તો આ કાનાને આવીને ફરિયાદ કરજો. મને તો ઓ બોલા તો મેં બોલ શકતા હું ને ભાઈ. કોણ બોલાતા ઈશ્વર? અહીં કથા અમે થોડી કરીએ છીએ, અમે તમારી સાથે વાતો કરીએ છીએ. પણ આ કાનુડો કેવરાવે છે એટલે તમે એમ લાગજો આ શાસ્ત્રની વાત. હું શાસ્ત્રની બહાર ક્યારે થઈ જતો. જેમ ગીતામાં કહ્યું છે, ભાગવતમાં કહ્યું છે, એમ આપણે બધાને ભગવાન છોડી ક્યાંય નહીં જવાનું. ભગવાન આપણા છે, આપણે ભગવાનના છીએ. એવું આપણને ગર્વ હોવો જોઈએ કે હું ભારતનું સંતાન છું, હું મારા ઋષિમુનિનું સંતાન છું. આ મારો પહેરવેશ, ડ્રેસ, અમારા સંસ્કાર. પર ધર્મ ભયાવહ, બીજાનો ધર્મ નિસ્કાર કરવાનો. આ 700 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી ઘનશ્યામભાઈ, જનકભાઈ, કે જે આદિ જગતગુરુઓ બધા થયા. જગતગુરુ શ્રી રામાનંદ આચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ વલ્ભાચાર્ય, જગતગુરુ નિમારક આચાર્ય. આમ 4 જગતગુરુઓ. રામાનંદ આચાર્ય ભગવાનનો, રામનો અવતાર. રામાનુજાચાર્ય એટલે ભગવાન કૃષ્ણનો અવતાર. રામાનુજાચાર્ય એટલે ભગવાન લક્ષ્મણજીનો અવતાર. એમ 4 દિશામાં શંકરાચાર્ય એટલે ભગવાન શિવજીનો અવતાર. 4 દિશાઓમાં જ્યારે યવનોનું રાજ્ય હતું, આ ચોટી કાપી નાખવામાં આવતી, તુલસી માળાઓ તોડી દેવામાં આવી હતી. એ સમયે ભગવાન રામનો અવતાર થયો. એ જ ભગવાન કૃષ્ણનો રામાનુજાચાર્યનો થયો. એ જ ભગવાન કૃષ્ણ આજે આપણે અહીં ત્યાં તમને કાળ ગ્રહમાંથી છોડાવશે. ભગવાન કૃષ્ણનો સુંદર લીલાઓ ગાય છે. આ બાજુ કંસને ખબર પડી છે કે આટલા બધા દુષ્ટનો સંહાર કર્યો છે, અને હવે તો મારા બધા જેટલા રાક્ષસો બળવાન હતા એને બધાનો સંહાર કરી નાખ્યો છે. કંસને ચિંતા થઈ છે. આ બાજુ અક્રૂરજીને બોલાવવામાં આવે છે. અક્રૂરજી સોનાનો રથ તૈયાર કરે છે અને સોનાનો રથ ભગવાન કૃષ્ણને લેવા માટે જાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણ, બળરામ, અનેક લીલાઓ. ભગવાન કૃષ્ણને 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ભગવાન કૃષ્ણ. આ બાજુ અક્રૂરજી આવે છે. હૃદય ભરાઈ આવ્યું છે કે આ દુષ્ટની વાત મારે માનવી પડશે. હું નહીં માનું તો વસુદેવ દેવકીનો સંહાર કરી નાખશે. અક્રૂરજી ગોકુળમાં આવે છે. ગોવાળિયાઓ, ગોપીઓ આનું નામ બોલે, તમારું નામ અક્રૂર છે એવા કુર લઈને આવ્યા છો, છોકરો અહીં આવ્યા છો. કહ્યું છે કે રાજાએ મોટો યજ્ઞ કર્યું છે અને એ યજ્ઞમાં તમારા દીકરાઓને સન્માનિત કરવામાં આવશે, જે આટલા મોટા બળવાન કામ કર્યા છે. જે રીતે આપણે કંસની જેવી રીતે આપણે કરીએ છીએ ત્યારે, એટલે આપણું પતન થાય છે. આપણે કામ લેવું હોય ત્યારે પોતાનું, નહીં તો જયરામજી કે આપણે તો કહ્યું છે સર્વનું સુખ ચાહો, બધાના સુખની સાથે સુખ, દુઃખની સાથે દુઃખ. આપણે હંમેશા ફિટ રહેવા. ભગવાન કૃષ્ણ નું યાદ કરતા અક્રૂરજી ગોકુળમાં આવે છે. નંદ બાબા અને જશોદાને મળે છે. જશોદા રાણી ખૂબ સન્માન કરે છે. નંદ બાબા આવે છે. સાંજનો પ્રસાદ રાખ્યો છે. અક્રૂરજીને ભાવતું નથી. ભગવાનની પૂજા ના થાય જે દિવસે, એ દિવસે આપણે આને ન લઈ શકીએ એટલું યાદ રાખજો.
જે દિવસે દેવ દર્શન ન કરીએ એ દિવસે આપણા અન્ન કેમ ખવાય? માતા પિતાને પ્રણામ કર્યા વગર આપણે જમી કેમ શકીએ? ભગવાને કહ્યું છે સવારે વહેલા ઉઠો, માતા પિતા ગુરુ અને દેવ દર્શને જાઓ. એમ ભગવાન કૃષ્ણ ને આજે હું દુઃખી કરવા માંગુ છું. એટલે અક્રૂરજી જમતા નથી. ભગવાન કૃષ્ણ પાસે બેસા છે, કાકા કેમ જમતા નથી? અક્રૂરજી એક મનમાં હતું કે મને આ ભગવાન મને જો કાકો કે તો મારી ભક્તિ ફળીફૂટ તો થઈ જાય. અક્રૂરજી આજે પહેલી વખત રડવા મળ્યા છે. ભગવાન કૃષ્ણએ એમના આમ પગ દબાયો છે ને કહ્યું છે શું કરવા રડો છો? ત્યાં તો હૃદય ભરાઈ આવ્યું છે. બોલે કાંઈ નહીં, મને તને પહેલી વખત જોયું ને એટલે મારું હૃદય ભરાઈ આવ્યું છે. ભોજન કરી નથી શક્યા. આ બાજુ સુંદર પહેલા તો પર્સ કરવામાં આવી. સાંજે બધા ભેગા થાય, પોતાની સુખ દુઃખની વાતો કરે. નંદ બાબા અને અક્રૂરજી ઘણા દિવસથી મળ્યા છે, પોતાની સુખ દુઃખની વાતો કરી છે. અત્યારે કોઈને વાત કરવાનો ટાઈમ જ નથી. એકબીજાને મળીએ એટલે અડધું દુઃખ તો એમને એમ દૂર થઈ જાય. ત્યારે કોઈની પાસે ઘરે હોય તો બારે હોય તો આમ આમ કરતા જ હોય. જય રામજી. ઠીક છે. એ ક્યાં દુર્ભાગ્ય છે. આપણે ભારત ભૂમિમાં છીએ, આપણે છીએ. આપણે આ બધું છોડી દેવું જોઈએ. નાના બાળકને નહીં આપતા. જો તમારે જીવનમાં આગળની પેઢી સુધારવી હોય તો, આગળનું જીવન સુધારવું હોય, નહીં તો તમે તૈયારી રાખજો કે પરાધીન રહેવા માટે. પરાધીન સપને નહીં સુખ. જો તમારે સુખ જોઈએ તો આનાથી તમે થોડો થોડો ત્યાગ કરજો. બાળકને દૂર રાખજો. જ્યાં ત્યાં મસાલા ખાઈને ફેંકી દે, જ્યાં ત્યાં આપણે ભારતના ઋષિમુનિના સંતાન છીએ. જે મસાલા ખાય છે, માવાના પડીકા અને જ્યાં ત્યાં ખોવે છે ને, એને બીજા જન્મમાં પશુનો અવતાર આવે છે. એટલે સાવધાન. મંદિરમાં કોઈ પણ કાગળિયું ના નાખે, અનાજ છોડે નહીં. એક ધ્યાન રાખજો. મંદિરમાં આવો એટલે દરવાજે જેમ આપણે જૂતા ચપ્પલ ઉતારી દઈએ એમ આપણે બધા જૂતા ચપ્પલ જેમ આપણે બધાનું વ્યસન મુક્ત થઈ જવાનું. જેટલા આપણે ખાઈએ છીએ આયા પછી બધું બંધ, બાર છોડ. ક્યાં કરે? માનને વાલે તો હે નહીં, માનવા તો છે નહીં, પણ ત્યાં સુધી તો અમને થોડું. તો આપણે બધું આપણા ભારત આ ભગવાન કૃષ્ણ કહે છે કે તમારામાં કેવું જીવન હોવું જોઈએ. આ બાજુ અક્રૂરજી આ રમવા ગયા છે. આ વિચાર કરો કે અક્રૂરજી કેટલા ભાગ્યશાળી હશે. આજે ભગવાન કૃષ્ણ એના પગ દબાવે છે અને અક્રૂરજીને એટલી આંખોમાંથી આંસુ આવ્યા છે ને, આખો તકિયો ભીજાઈ ગયો છે. આનું નામ પરાભક્તિ. જે ભગવાનની સાથે આટલો પ્રેમ કરે છે. અક્રૂરજી બહુ રડ્યા છે. આહા હા હા. ભગવાન કૃષ્ણને બલરામ આવ્યા છે, કાકા આપ ચિંતા નહીં કરો, પલક ઝબકતા દુષ્ટોનો અમે સંહાર કરી દઈશું. એના માટે પરિત્રાણ સાધુના વિનાશાય દુષ્કૃતા. સાધુ સંત બ્રાહ્મણની રક્ષા કરવા માટે આવ્યો છું. તમે જરાય ચિંતા નહીં કરો. એનો કાળ આવી ગયો છે, એનું પાપ વધી ગયું છે, પણ છતાંય ગમે તેમ તોય ભક્ત છે ને, એટલે ભગવાનની ચિંતા છે. ભગવાને આખી રાત ક્યારે વ્યતીત થઈ ગઈ ખબર ન પડી. સવાર પડ્યો, અક્રૂરજી ઉઠ્યા, બધાએ ચા પાણી અને બધાએ બાળભોગ સ્વીકાર કર્યો. અક્રૂરજી તૈયાર થયા છે. નંદ બાબા અને જશોદાને કહે છે કે તમારા કાનુડાનું સન્માન કરવા માંગે છે. નંદ બાબા અને જશોદા મૈયા બહુ ભોળા હતા. ગ્વાળિયાઓને અને ગોપીઓને ગમ્યું નહીં. એ વાલા તમે અમને છોડી ના જાઓ. મા જશોદાનું હૃદય ભરાઈ આવ્યું છે. મા વારવાર પોતાના દીકરાને છાતી સરખું ચાપી દે છે. વારવાર હૃદય ભરાઈ આવે છે. મા જશોદા વારવાર ગુસ્સામાં આવી જાય છે. કનૈયો કહે છે મા હું તારો છું, બીજાનું નથી થવાનું, એટલે આપ જરાય ચિંતા નહીં કરો. છાસની દોણી, માખણની દોણી, દહીંની થેપલા ઢેબલા મા જશોદાએ બનાવી અને ગાડામાં ભર્યું છે. વારવાર અક્રૂરજીને કહે છે કાકા આ મારો દીકરો બહુ શરમાળ છે, એ જમતો નથી, તમે પ્રેમથી જમાડજો. આગ્રહ કરી જમાડજો એને. અક્રૂરજી દુષ્કે રડવા લાગ્યા છે. માં આને કોણ જમાડે? પણ છતાંય
ભાવ સ્વીકાર કર્યો છે. ભગવાન કૃષ્ણને રથ ઉપર બેસાડ્યા છે. બધા ગ્વાળિયાઓ ગોપીઓ ચોધારે આંસુએ રડવા લાગી છે. ત્યાંના પશુ પક્ષી પણ આરે વિરહમાં રડી રહ્યા છે. કોયલ, મોર, આહા, આખું ગોકુળ બહુ રડી રહ્યું છે ભગવાનના વિરહમાં. ચોધારે આંસુએ આખું ગોકુળ રડવા લાગ્યું છે. ભગવાન કૃષ્ણ રથ ઉપર બેઠા છે. ગાયો, ગ્વાળિયાઓ, પક્ષીઓ, કોયલ અને મોર પણ ટપકી રહ્યા છે. આજે જાણે સર્વસ્વ લૂંટાતું હોય, ગોકુળમાં જે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય અને નિર્ધન થઈ ગયા એવું આજે વાતાવરણ બનાવી દીધું છે. આ વિચાર કરો, પશુ પક્ષી પણ જેનાથી પ્રેમ કરતા હશે એનું કોણ ગુણાન કરી શકે? ભગવાન કૃષ્ણ બધાને આશ્વાસન આપે છે. આગળ જતા બધી ગોપીઓ ઊંચા હાથ કરી અને ભગવાનને કહે છે, કાના અમને છોડીને ના જાઓ વાલા. ભગવાન કૃષ્ણની સામે સૂઈ ગઈ છે બધી ગોપીઓ. તમારે જવું હોય તો અમારા શરીર ઉપર રથ ચલાવી દો, અમે તમારા વગર એક પલ પણ જીવી નહીં શકીએ. આનું નામ પ્રેમ, વાત્સલ્ય, કરુણતા. ભગવાન કૃષ્ણ રથ ઉપરથી નીચે ઉતર્યા છે. બધી ગોપીઓને બે હાથથી ઊભી કરી છે. અને આજે પહેલી વખત ભગવાન કૃષ્ણએ એવું કહ્યું, હે ગોપીઓ, મને તેમ હતું કે તમે મારાથી બહુ પ્રેમ કરો છો, પણ આજે મને ખબર પડી કે તમારો તો પ્રેમ છે જ નહીં. અને ગોપીઓને બહુ ખોટું લાગ્યું. એટલે કાના આ બધા ભગવાન કાન કેટલો પ્રેમ હશે વિચાર કરો. ભગવાન કૃષ્ણનો કાન પકડ્યો, કોઈ આંગળી પકડી અને ચોધારે આંસુએ રડતી કહે છે, કાના તમે કહો તો અમે પ્રાણ આપવા તૈયાર છીએ તારા વિરહમાં. ભગવાન કૃષ્ણ કહે, પ્રાણ આપો તો ચૂટકી બજાય, બહુ મોટી વસ્તુ નથી, પણ મારા વિરહમાં જીવી લેવું એ મોટી વસ્તુ છે. તમારો જે પ્રેમ હતો એ હું આ પાલમમાં બાંધી જાઉં છું કે જ્યારે જ્યારે આ દુષ્ટનો હું સંહાર કરીશ, રાજગાજમાં હું જ્યારે બહુ થાકી જઈશ ત્યારે હું તમારા પ્રેમને યાદ કરીશ. આહા, ગોપીઓનું આવું મધુર વચન સાંભળી ગોપીઓ તો રાજી રાજી થઈ ગઈ. ભગવાન કૃષ્ણએ આવું વચન કહે, જો અમારા પ્રેમીને અમારાથી જો સુખ મળતું હોય તો ગોપીઓ કહે છે તમે કોઈ એમ અમે કરવા તૈયાર છીએ. બધી ગોપીઓને ભગવાન કૃષ્ણ ભેટે છે, બધાને આશ્વાસન આપે છે અને કહે છે કે અમે પાછું આવીશ. ભગવાન કૃષ્ણના વાદાને વિશ્વાસ કરી અને ભગવાન કૃષ્ણ ને દૂર સુધી મૂકવા જાય છે. ભગવાન કૃષ્ણના રથની જ્યાં સુધી ધરી ચાલે છે, ગાડાની ધૂળ ઉડી છે, ત્યાં સુધી બધી ગોપીઓ જાણે મૂર્તિમંત હોય એમ એના વિરહમાં ઊભી રહી છે. ભગવાન કૃષ્ણના વિરહમાં ગોપીઓ નિયમ અને સંયમમાં રહેવા લાગી છે કે મારો કાનો નહીં આવે ત્યાં સુધી અમે ફળ ફ્રૂટમાં રહીશું, એક ટાઈમ જમશું. આ જમના મૈયામાં આવી અને રોજ કાનાને અમે યાદ કરશું. આ રીતે સુંદર લીલા ભગવાન કૃષ્ણએ ની ગાતા ગાતા ગોપીઓ પાછી આવી છે. ભગવાન કૃષ્ણ જમનાને કિનારે આવે છે. અક્રૂરજી સ્નાન કરવા જાય છે અને જ્યાં પહેલી ડૂબકી મારે છે ત્યાં તો નીચે બલરામ અને ભગવાન કૃષ્ણ બેઠા છે. પાછા આવીને જોયે છે તો રથ ઉપર બેઠા છે, ખડખડા હસતા. પાછી ડૂબકી મારે છે ત્યાં તો ભગવાન કૃષ્ણ મોટા સોનાના સિંહાસન ઉપર બેઠા છે. દેવ, દાનવ, માનવ, ઋષિ, મુનિ બધા કોઈ પંખો કરે છે, સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. આવું દિવ્ય સ્વરૂપ ગૌલોક દોખાણી. પાછા આવીને જોવે છે તો ખડખડાટ ભગવાન કૃષ્ણ અને બલરામ રથ ઉપર હસી રહ્યા છે. કાકા શું થયું? બોલે નહીં કાંઈ નહીં, પાછા ડૂબકી મારી. ભગવાન કૃષ્ણ અને
પોતાની લીલાઓ કરી છે. બધા દેવ દાનવ માનવ ઋષિ મુનિ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. આ બાજુ સાષ્ટાંગ દંડવત કરી અને ભગવાનની પ્રાર્થના કરી છે. ગુરુજી કે હે હરિ, હું તો ખોટી ચિંતા કરું છું, આ કરતા હરતા તો તમે છો વાલા. આ હકીકતમાં યાદ રાખજો માતાઓ ભાઈઓ, આ જગતમાં કોઈનું નથી. જે કાંઈ કરે છે, જો રચી રામ રચી રાખા, કો કરી તળ પડાવી શાખા. જે રચના ભગવાને કરી છે, ભગવાનની ઈચ્છા વગર એક પત્તું પણ હલતું નથી. ઠીક છે, એટલે બહુ ચિંતા નહીં કરવાની. આ બાજુ શંખ ધ્વનિ થઈ છે. ભગવાન કૃષ્ણ અને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી, ભક્તવત્સલ ભગવાન કી. ભગવાન કૃષ્ણ અક્રૂરજી ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરે છે. અને હવે તો અક્રૂરજીને બળ આવી ગયું છે. અક્રૂરજી એકદમ આનંદ વિભોર થઈ ગયા છે. હા, ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોવાય ત્યારે તમને સમજજો કે તમે તમારા જીવનમાં થોડું સાત્વિકતા, આધ્યાત્મિકતા રાખજો. ભગવાન કૃષ્ણને આવી દિવ્ય લીલાઓ જોતા જોતા શરણ કરતા કરતા અક્રૂરજી ભગવાન કૃષ્ણ મથુરા નગરીમાં પ્રવેશ કરે છે. અને ત્યાં તો ધોબી મળ્યો. અને ધોબીને જોતાની સાથે ભગવાન કૃષ્ણને ત્રેતા યુગની વાત યાદ આવે અને જોરદાર તબાત મારી છે. બ્રહ્માંડ હલવા લાગ્યું છે. એક જ થપ્પાડની અંદર એનું મસ્તક ઉડાડી દીધું છે અને એનું શરીર આખું પૃથ્વીમાં જતું રહ્યું છે. આટલું બધું ભગવાન કૃષ્ણનું બળ. અને ત્યાં તો દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. ભગવાન કૃષ્ણએ શ્રી ગણેશાય કરી નાખ્યું છે. આખી મથુરામાં એક જ વાત થાય છે કે અમારો તારણહાર આવી ગયો છે, અમને તારી દેશે, અમારું કલ્યાણ થશે. ભગવાન કૃષ્ણને જે કાંઈ કપડા હતા કંસના એ બધાય ગ્વાળિયાનો પહેરાવી દીધા છે. અને ગ્વાળિયાઓ તૈયાર થઈ ગયા. અને એ બાજુ માળી ભાઈઓ આવ્યા અને ભગવાન કૃષ્ણને સુંદર માળા પહેરાવી દીધી છે. અને આજ હકીકતમાં માળી સમાજ આવ્યું છે ભાઈ. જોરદાર તાળીઓથી વધાવશું આપણે નરોત્તમ દાદાના પરિવારને. અમારે હંમેશા 12 માસ એની સેવા હોય છે અવિચળ. કોઈ પ્રસંગ હોય, આ આશ્રમથી પૈસા નથી લેતા, એટલે અમે હરિભક્તોને જ્યારે ઝાંખી કરીએ એવું હોય ત્યારે કહીએ કે તમે થોડું ઘણું એને. અત્યારે શું છે, બહુ વરસાદ થયો છે, ફૂલ જતા નથી, પણ છતાંય કુંડલા ભરી ભરી અને આ ફૂલ લાવે છે. એવા માળી સમાજને જોરદાર આપણે તાળીઓથી વધાવશું. વિશેષ કરીને નરોત્તમ દાદાનો પરિવાર, શૈલેષભાઈ પટેલ અને કાળુભાઈ આવ્યા છે. કાળુભાઈ આ બધા નહીં, ખૂબ સેવા છે. સોની ભાઈઓ છે આજ તો. હા, બધાને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. ભગવાન કૃષ્ણ આવ્યા છે, વધાવી લઈએ ને આપણે. હા હા હા, મથુરા તો રાજી રાજી થઈ ગયું છે. પરમા આનંદ થયો છે. હા હા, અમારો નાથ આવ્યો છે. અટારીઓ ઉપર બધી અકળાઠટ થઈ ગઈ છે. બધી ગોપીઓ, ત્યાંની નર નારીઓ આમ ફૂલડાની વરસાવે છે. ભગવાન કૃષ્ણ આગળ જાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણ, લોકો વાણીઓ બહુ હોશિયાર હોય, બરાબર છે ને, એટલે પાનના બેડા લઈને ઉભા રહ્યા. ભગવાન કૃષ્ણ પૂજા થઈ ગઈ અને પાનનું બેડું ભગવાનને ખવડાવે છે. 1600 ઉપચાર મંત્રની પૂજા થાય પછી ભગવાનને પાન ધરાવવું. ખાસ જો તમારે લક્ષ્મી જોઈએ, પુત્ર જોઈએ તો નિત્ય ન કરો તો દર એકાદશી અને પૂનમના દિવસે ભગવાન કૃષ્ણને પાન બેડું ધરાવવું. પછી આ તમે જે પાન ખાવ નહીં ખા, તમને ધરાવતો મહેરબાની કરી. હા, જયરામજી કી નહીં તો બોલે બાપુએ કહ્યું છે ને ધરાવો. ઠીક છે. અરે જે સાધુ ભગવાનને વાલું વાલું છે, એલાયચી હોય, તજ હોય, સોપારી શેકેલી અને સારી હોવી જોઈએ. જો કોઈ ના ખાય એવી મૂકો તો નહીં ચાલે. હો ભાઈ, સારી તમને સારું ભાવે, ભગવાનને ભાવે કે નહીં. તમારે ત્યાં મહેમાન આવે તો કેવું તમે શાકતા રાખો, કેવું સરસ જમાડો.
તો આ તો અખિલ બ્રહ્માંડના નાયક છે, એના માટે થોડી ઓછી વસ્તુ લાવવાની, પણ એકદમ પ્યોર માલ લાવવાનો. હા હા હા, ચમકી ઉઠે હીરાની જેમ, એ ભગવાનને ધરાવવા. એમ ભગવાન કૃષ્ણ આગળ વધ્યા છે પાના. એટલે વણિયાઓની પાસે આજે ધન છે. શું કરવા? ભગવાન કૃષ્ણનું સ્વાગત કર્યું. આ પાલિતાણામાં તો તમે જો 10-10 કરોડ રૂપિયા એક વ્યક્તિ ભગવાનના માટે આપે છે. અને ખૂબ આ રઘુભાઈ છે, રાઘવ, આવો જોરદાર તાળીઓથી વધાવશો. સરકડિયાથી આવે છે અને એમના ભાઈ તો ખૂબ સેવા આપે છે, એ નથી આવી શકતા, પણ તોય એનો સાથ સારો છે. જય શ્રી રામ, રાધે રાધે. હા, આ રીતે ભગવાનની જે દેખો, નાની મોટી ગમે તમે સેવા કરશો ને તો ભગવાન સ્વીકાર કરશે. ભગવાન કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે, આગળ વધ્યા છે, કુબજા આવે છે. ભગવાન કૃષ્ણ એ કુબજાનું ચંદન કરવાથી તમને રૂપ મળે છે, એટલે નિત્ય ચંદન રાખવાનું, શીતળતા મળે છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે. એટલે તિલક કરવાનું ફરજિયાત. માંગમાં સિંદૂર ના ભરો તો કાંઈ નહીં, પણ ટીલું તો હવે ટીલું પેલું કરવા મળ્યા, આખું બાથરૂમ ભરાઈ જાય. નહીં, ફરજિયાત સારા કુંકુમનું તિલક કરવાનું. લાલ લાલ થઈ જાય છે. તો હમ લાલ દેખને ગયે, હમ ભી લાલ હો જાવે. ભગવાન કૃષ્ણને સાથે જોડાવું છે. આ બધી આપણી ભારતીય સંસ્કૃતિને રાખવાની. રાધારાણીનું તિલક જોજો તમે, આ કેવા લાગે રૂપાળા. આ બાજુ જો રાધારાણી દેખાય તમને બધાને. એનાથી માં જાનકી દેવી, માં સીતારાણી કેવી લાગે છે. હા હા હા, જાણે આપણે એના ચરણમાં બેસી જઈએ અને ક્યારેય આપણાને ઊભું ના થવું પડે એવા મારા સીતાજી છે. ધનુષધારી, અવધ બિહારી, સુંદર જોરી, મંગલકારી અને દરેક ભક્તોના મનોકામના પરિપૂર્ણ કરે એવા મારા રામ છે. એવા ભગવાન કૃષ્ણ છે. એટલે કૃષ્ણને તો બધા વારી જાય છે. ચંદન કર્યું છે ખૂબ જાય. અને ભગવાન કૃષ્ણએ એનો સ્પર્શ કર્યો છે, ત્યાં તો એના બધા પાપ સમાહિત થઈ ગયા છે અને વિશ્વ સુંદરી જેવા કુબજા તૈયાર થયા છે. ભગવાન કૃષ્ણને કહ્યું છે, હે પ્રભુ, મારે ઘરે આવો.